નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગાંધીનગરના સુગડ વિસ્તારમાં દાગીના સહિત લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। સુગડ અષ્ટવિનાયક બંગલોમાં જૂના રસોઈયાએ ડ્રાઈવર સાથે મળીને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। 68 તોલાના સોનાના દાગીના સહિત 8 લાખની રોકડ સહિત 47 લાખની લૂંટ ચલાવી છે। આરોપીઓએ હાલ તો મકાન માલિકને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી, જ્યારે કે અડાલજ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના સુગડ વિસ્તારમાં દાગીના સહિત લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો, શું વિગત? વાત કરવામાં આવે તો ગાંધીનગરના જે સુગડ વિસ્તાર છે અષ્ટવિનાયક બંગલો જે મોબાઈલ સોફ્ટવેરના નિરંતર સાથે જોડાયેલા વ્યક્તિ રહે છે અને તેમના પરિવારના સદસ્યો જે છે તે તેમના રસોઈયાએ સાથે મળીને જે છે તે લૂંટને અંજામ આપ્યો છે। 66 તોલા દાગીના, 6 લાખની રોકડ, 2 લાખની જે ઘડિયાળો સહિત 47 લાખથી વધુની કિંમતની લૂંટ ચલાવવામાં આવી છે। નામ સાથે આ ફરિયાદ બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।